તો દોસ્તો આજે છે શ્રાવણનો 18મો દિવસ અને આજે આપણે આવી ગયા છીએ સેટેલાઇટ વિસ્તારના આનંદનગર ફ્લેટમાં અને તે આનંદનગર ફ્લેટની વચ્ચોવચ એક સરસ ચંદ્રમૌલેશ્વર મહાદેવ નામનું મંદિર આવેલું છે। તો આજે આપણે એની મુલાકાત લેવા જઈશું, જે એક ખૂબ જ શાંત વિસ્તારમાં છે અને એક જવા જેવી જગ્યા છે। આ શ્રાવણ મંથમાં ત્યાં જવું જ જોઈએ। તે સેટેલાઇટ રોડ ઉપર શેલ જે પેટ્રોલ પંપ છે તે અમદાવાદના લોકોને તો ખબર જ હશે, પણ શેલ પેટ્રોલ પંપ વાળી ગલીમાં તમે અંદર જશો ત્યારે તમને આ મહાદેવ સામે જ દેખાઈ જશે। તો ચાલો શરૂ કરીએ શ્રાવણના દિવસ 18ની આ સફર। શ્રાવણ માસના પવિત્ર અવસરનો આજે 18મો દિવસ છે અને આ મહાન દિવસે આપણે દર્શન કરવા જઈશું આજે આનંદનગર સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવ। આ મંદિર શિવ ભક્તોના માટે એક અદ્વિતીય અને આધ્યાત્મિક કેન્દ્ર છે, જ્યાં શાંતિ અને ધર્મના સંસ્કાર પ્રસરતા રહે છે। આ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરનું વિશિષ્ટ સ્નાનક એ છે કે તે જૂના ફ્લેટ્સની વચ્ચે સ્થાપિત થયેલું છે, છતાં અહીં શાંતિનો કેવો માહોલ છે। જેણે એકવાર આ મંદિરની મુલાકાત લીધી હોય તે અહીંના આધ્યાત્મિક અનુભવને ભૂલી શકતો નથી। મંદિરમાં પ્રવેશતા એક પરમ શાંતિ અને શિવત્વની અનુભૂતિ થાય છે અને આ દિવ્યતાનો અનુભવ શ્રદ્ધાળુઓ તરત જ આકર્ષી લે તેવો છે। આ સ્થાન એ માત્ર મંદિરમાં આરાધના કરવાનું નહીં, પરંતુ એક એવી જગ્યા છે જ્યાં મન અને આત્મા બંને શાંતિ મળે છે। મહાદેવના શાંતિપૂર્ણ આકાશ નીચે આ મંદિરનું પરિસર શિવજીની દિવ્યતાથી સન્માનિત થાય છે। અહીં શિવલિંગ પર અભિષેક કરવો અને મહાદેવના આશીર્વાદ મેળવવા ભક્તો સતત ધસારો કરીને આવે છે। આ મંદિરના શાંત અને પવિત્ર વાતાવરણમાં પ્રાર્થનાનું પવિત્ર સુખ છે, જ્યાં શિવજીના આશીર્વાદનો સાક્ષાત્કાર થાય છે। અહીં શિવજીના આશીર્વાદ મેળવવા માટેનો શ્રાવણ માસ એ શ્રેષ્ઠ સમય છે। ચંદ્રમૌલેશ્વર મહાદેવના આ મંદિરની યાત્રા દ્વારા ભક્તો શાંતિ, સુખ અને આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે। તો ચાલો આપણે પણ આ મહાદેવના દર્શન કરીએ અને દિવ્યતાનો અનુભવ કરીએ। જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારા આ પેજને ફોલો કરો। ઓમ નમઃ શિવાય, જય મહાદેવ।